તો આ તમે ભાઈ જમવાનું જુઓ, જ્યાં કેરીનો રસ ભાઈ, દાળ ભાત પૂરી શાક. મિત્રો ચૈતર વસાવા જેલથી બહાર આવું જમી રહ્યા હતા, પણ હાલમાં ચૈતરભાઈ વસાવા એ વડોદરાની મધ્યસ્થ જેલની અંદર બેઠા છે. મિત્રો ચૈતર વસાવાનો દીકરો ધારે તો ભાઈ ચૈતર વસાવાના પિતાને પણ ટિફિન પહોંચાડી શકે, પણ ક્યાં એ ડેડિયાપાડા અને ક્યાં એ વડોદરા મધ્યસ્થ જેલ, બે વચ્ચેનું તમે અંતર જુઓ તો પણ સાહેબ તમને ખબર પડશે કે અંતર કેટલું બધું. તો હવે મિત્રો ચૈતર વસાવાનો દીકરો શું ખરેખર પોતાના ઘરે પોતાની મમ્મીનું હાથનું બનાવેલું જમવાનું પોતાના પપ્પાને ટિફિન આલવા જઈ શકે કે ના જઈ શકે? ચાલો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ. ખાસ કરી આ વિડીયોને તમે અંત સુધી જોતા રહેજો. વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરી નાખજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ તમે અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવનારા સમયની અંદર હું કોઈ પણ આવા નવા વિડીયો નાખું તો સૌથી પહેલા તમને મળતા રહેશે. દર્શક મિત્રો, ચૈતરભાઈ વસાવાનો દીકરો કે જેનો જન્મ આ ભારત દેશની ધરતી ઉપર થયો હતો, એટલે એને ભારતની નાગરિકતા મળી ગઈ. કેમ કે કોઈ પણ માતા કે પિતા એમાંથી કોઈ પણ એક ભારતના નાગરિક હોવા જોઈએ. એટલું જ નહીં, પરંતુ એની સાથે સાથે જો દીકરાનો જન્મ ભારતની અંદર થાય તો એ ભારતનો નાગરિક કહેવાય. એટલે ચૈતરભાઈ વસાવા પણ ભારતના નાગરિક ગણાણા. ચૈતર વસાવાના પત્ની પણ ભારતના નાગરિક, અને એની સાથે સાથે ચૈતર વસાવાના જે દીકરા હતા એ પણ ભારતના એ નાગરિક કહેવાય. મિત્રો ભારતના એ નાગરિક ચૈતર વસાવાનો દીકરો જે ભારતનો નાગરિક થયો, એટલે એને ઘણી બધી કહેવાય ને કે રૂલ અને રેગ્યુલેશન મળી જાય ભાઈ. ચૈતર વસાવાના દીકરો કે જે પોતાના પપ્પાને ટિફિન આપવા માટે જેલમાં જઈ શકે. જી હા મિત્રો, જેલની જે રૂલ અને રેગ્યુલેશન જે ગાઈડલાઈન હોય એને ફોલો કરીને તમે તમારા ઘરનું જમવાનું ત્યાં આપી શકે, એટલે આપી શકો ભાઈ. પણ એની માટે મિત્રો રૂલ અને રેગ્યુલેશન હોય, જે ગાઈડલાઈન હોય એને ફોલો કરવી પડે. હવે આપણે અત્યાર સુધી આવું જોયું નથી ભાઈ કે કોઈ ગયું હોય. હા, ઘણા બધા લોકો ગયા છે જે વીઆઈપી ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે ને, આ જ વીઆઈપી ટ્રીટમેન્ટ કે જેના આધારે પોતાના ઘરનું દેશી જમવાનું એ જેલ સુધી પહોંચાડ્યું હોય ભાઈ. ત્યાં ઘરેથી ટિફિન લઈને જાય, ત્યાં ટિફિન આપવામાં જાય. તો આવી રીતે મિત્રો ટિફિન આપવામાં આવે છે ભાઈ, પણ એની માટે જવું પડે. પણ ચૈતરભાઈ વસાવા ઘરનું જમવાનું જમે એ મૂડમાં છે નહીં. ચૈતર વસાવા એ જનતા માટે લડ્યા. ચૈતરભાઈ વસાવા એ આદિવાસી સમાજ માટે લડ્યા. જ્યાં જરૂર પડી, જેવી રીતે જરૂર પડી, એને હંમેશા માટે આદિવાસી સમાજ માટે સારા સારા કામો કર્યા છે. મિત્રો ચૈતરભાઈ વસાવાની 24 તારીખના દિવસે ગુજરાત હાઈકોર્ટની અંદર બહુ મોટી સુનાવણી થવા માટે જઈ રહી છે કે ચૈતરભાઈ વસાવા ડેડિયાપાડાની અંદર આવશે, ધારાસભ્યની સીટ ઉપર બેસશે, કે પછી ચૈતરભાઈ વસાવા નો જેલવાસ યથાવત રહેશે, પણ એમને જેલની જે સજા હતી એની ઉપર રોક મૂકવામાં આવશે. એ બધું 24 તારીખના દિવસે ખબર પડશે. બાકી આજ માટે આપણે આટલું જ રાખીએ. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.